નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગિરનાર તીર્થોદ્ધારક આચાર્ય હેમ વલ્લભ સુરી મહારાજનું આજે 10,000મો આયંબિલ હતો. આખા ભારતમાં 1 લાખથી વધુ આયંબિલ થયા છે. શ્રી ગિરનાર તીર્થોદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય હેમ વલ્લભ સુરી મહારાજે 23 વર્ષની ઉંમરે તીર્થોની રક્ષા તથા જૈન સંઘોની મૈત્રી એકતા વિશ્વમાં શાંતિને લઈને આચાર્ય હિમાંશુ સુરી દાદાના આશીર્વાદ લઈને આજીવન આયંબિલ તપ કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે, જેમાં ફક્ત 24 કલાકમાં એક જ વાર મોડું બાફેલું ધાન ખાવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. આચાર્ય હેમવલ્લભ સુરી મહારાજે આજે 10,000મો આયંબિલ કર્યું છે. આ દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આચાર્ય હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજની આ તપની અનુમોદના માટે તમામ ગચ્છાધિપતિઓ આચાર્ય રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ, વલ્લભ સુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ સહિત અનેક આચાર્ય ભગવંતોએ 9 દિવસના સામૂહિક આયંબિલની ટહેલ નાખી હતી. આજે આચાર્ય હેમવલ્લભ સુરી મહારાજના અખંડ 9,999 આયંબિલ પૂર્ણ કરી 10,000મા આયંબિલના દિવસે આખા ભારતભરમાં સામૂહિક રીતે 9,999થી વધારે આયંબિલ કરવામાં આવ્યા છે, જેમાં વડોદરામાં આજે 1,206 સામૂહિક આયંબિલ કરવામાં આવ્યા છે. જે વડોદરા શહેર સહિત સમગ્ર ભારત વર્ષની અંદર એક આયંબિલની ટહેલ નાખવામાં આવી. આયંબિલની ટહેલ એટલા માટે કે અમારા ગિરનાર તીર્થોદ્ધારક એવા પરમ પૂજ્ય આચાર્ય હિમાંશુ સુરી મહારાજ સાહેબના શિષ્ય, આમ તો ચંદ્રશેખર મહારાજ સાહેબના, પરંતુ હિમાંશુ સુરી મહારાજ સાહેબને ખૂબ સુંદર વેયાવચ કરી અને જેમને જૈન એકતા અને તીર્થની રક્ષા થાય એના માટે જેમને જીવનભરના પચકાણ દીધા છે. આયંબિલ એટલે મોડું ખાવાનું, કોઈ પણ જાતનો સ્વાદ નહીં, બધું જ બાફેલું, બધું કોઠાળ અને અનાજ લેવામાં આવે, દૂધ ઘી આ બધી જ વિગઈનો ત્યાગ, કોઈ ફ્રૂટ ના લેવાય, એક જ વાર ખાવાનું. આવા આયંબિલ આ આચાર્ય હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજાએ આજે એમનું 10,000મું આંબેલ છે અને આ 10,000ના આંબેલમાં ટેકો આપવા માટે બધા જ આચાર્ય ભગવંતોએ, બધા જ ગચ્છાધિપતિઓએ, અમારા ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબ, અમારા ગચ્છાધિપતિ ધર્મ ધુરંધર સુરી મહારાજ સાહેબ, કેસી મહારાજ સાહેબ, બધા જ ગચ્છાધિપતિઓ, કનક પ્રભુ મહારાજ સાહેબ, બધા જ ગચ્છાધિપતિઓએ આજના દિવસે મેક્સિમમ લોકો આયંબિલ કરે આવી જે ટહેલ કરી અને 9 દિવસનો કાર્યક્રમ આપ્યો. આજે 9માનો છેલ્લો દિવસ છે અને હેમવલ્લભ સુરી મહારાજ સાહેબનો 10,000મું આયંબિલ છે. આ આયંબિલ કરવાની ટહેલ નાખી આખા વડોદરાની અંદર લગભગ 1200 જેટલા આંબિલ થયા. અત્યારે અમે અલકાપુરી શ્રી સંઘમાં છીએ, લગભગ 72-74 જેટલા આંબિલ થયા છે. સુભાનપુરામાં 125 થયા છે, નિઝામપુરા 50-55 થયા. આવી રીતના અલગ અલગ જે સંઘો છે એ સંઘોમાં થઈને લગભગ 1200 જેટલા આંબેલ આજે વડોદરાની અંદર થયા છે. અમે આ જે મહાત્મા છે હેમવલ્લભ સુરી મહારાજ સાહેબ, એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. એમને આખા જીવન પર્યંત 23 વર્ષની ઉંમરે આ પચકાણ લીધું અને આખી જિંદગી આજે 30 વર્ષ એમને આ ઉપવાસ કરતા થયા છે. આખી જિંદગીના એમના પચકાણ છે એટલે કે એમનું પારણું જ નથી થવાનું, પારણું નવા ભાવમાં થવાનું છે. આવા તપસ્વી મુનિરાજને અમે બધા ભાવભરી વંદના કરીએ છીએ. બોલો જીનત શાસન દેવની જય. દીપક શાહ, બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.